નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતીય સગાઈ મુદ્દે વિરોધ સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો। આણંદમાં ગોઝારો અકસ્માત જોવા મળ્યો। પિકઅપ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ભડકી આગ, 2 લોકોના થયા મોત। ભાવનગરમાંથી ચોંકાવનારી ઘટના આવી સામે। નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું। રાજસ્થાનમાં ગમખાર અકસ્માત જોવા મળ્યો। 5 થી વધુ વાહનોની ટક્કર, બનાસકાંઠાના વાવ થરાદના 3 યુવકોના મોત। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી 2.97 લાખથી વધુના મોત। ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે। રાજ્યમાંથી દરરોજ સરેરાશ 205 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત। સોના અને ચાંદીમાં જોરદાર વધારો જોવા મળ્યો। ચાંદીનો ભાવ 2 લાખને પાર, સોનાનો ભાવ 1,37,000 થયો। 78 વર્ષ પછી સોનાનો સૂરજ ઉગ્યો। અમરેલીના સુડાવડ ગામમાં વાડ વિસ્તારોમાં વીજળી પહોંચી, પરિવારોમાં હરખની લાગણી જોવા મળી। સોમનાથ કોડીનાર હાઈવે પર ગમખાર અકસ્માત જોવા મળ્યો। 2 ગાડીઓ ધડાકાભેર અથડાતા 2 લોકોના મોત, 1 ગંભીર રીતે ઘાયલ। અમદાવાદમાં નિવૃત્ત બેંક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી। શેર બજારમાં ઊંચા વળતરની લાલચ ભારે પડી। ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ પત્ની અને પુત્ર સામે કાર્યવાહી। 1 લાખનો દારૂ કબજે કરવામાં આવ્યો, પતિ પકડાયો। રાજ્યમાં ફરી એકવાર કાળજુ કંપાવી દે તેવી ઘટના આવી સામે। ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, ભૂત આવ્યું કહીને રડી પડી। બનાસકાંઠાના વાવ થરાદ બાપરના બુરેટા ગામે જમાઈ બન્યો હેવાન। પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો, દાદી સાસુના મોત। ગુજરાતમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે। અસલી બેંક એકાઉન્ટમાં નકલી એપથી દેખાડ્યું 2.19 કરોડનું રોકાણ, 2 લોકોની ધરપકડ। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત। મોપેડ સવાર પતિ પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટી ભર્યું મોત। 1,000 કરોડનું સાયબર ફ્રોડ, 4 ચાઇનીઝ સહિત 17 સામે ચાર્જશીટ। દેશભરમાં સંગઠિત સાયબર ક્રાઇમ નેટવર્કનો સીબીઆઈ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। ચોરી ભાજપના ડીએનએમાં છે। રોજગારી, જમીન, મત, રૂપિયા ચોર્યા। રાહુલ દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની વોટ ચોર ગદ્દી છોડ રેલી। ત્યારબાદ મિત્રો પોરબંદરમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન જોવા મળ્યું। ઉનાળાના બદલે ભર શિયાળે કેસર કેરી આવતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું। શિયાળામાં આંબામાં કેરી આવી હોય તેવી ઘટના બનતા લોકો કુતૂહલ જાગ્યું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઠંડીને લઈને મોટી આગાહી આવી સામે। ડિસેમ્બરના અંતમાં હાડ થીજવતી ઠંડી પડશે અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 18 થી લઈને 24 ડિસેમ્બર વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા પડવાની પણ મોટી આગાહી કરી। વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધું। યુવાને 7 વર્ષ પહેલા દવાખાનાના ખર્ચ માટે 1.5 લાખ રૂપિયા શખ્સ પાસેથી લીધા હતા। 1000 રન, 100 વિકેટ, 100 છગ્ગા, ક્રિકેટ ઇતિહાસમાં હાર્દિક પંડ્યાના નામે મોટો રેકોર્ડ। ત્યારબાદ મિત્રો અભિષેક શર્મા T20માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। પહેલા બોલે 3 વખત છગ્ગો મારનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો। હવે ગુજરાતની ગજબ ઘટના આવી સામે। અમદાવાદમાં 35 વર્ષે સોસાયટી ગેરકાયદેસર જાહેર, 25 પરિવાર પર મોટી આફત આવી। સમગ્ર ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત રસ્તા અનાજના ભરોસે। સરકારી દાવાનો ફિયાસ્ટો આવ્યો સામે। ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુઓ વિભાજિત હોવાથી ઘટી, નીતિન પટેલનું ધર્મધારણ મુદ્દે નિવેદન આવ્યું સામે। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની રાહત આપનારી આગાહી આવી સામે। પૂર્વ તરફથી ફૂંકાશે પવન, આગામી 3 દિવસ બાદ તાપમાન 3 ડિગ્રી જેટલું વધતા ઠંડીમાં સાધારણ ઘટાડો જોવા મળશે।
વડોદરામાં પણ ગમકાર અકસ્માત જોવા મળ્યો। વાઘોડિયા ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા। ત્યારબાદ મિત્રો પનીર, ઘી અને બટરમાં ભેળસેળ બાદ હવે સુરતી ટેસ્ટમાં પણ થઈ રહ્યું છે ભેળસેળ। સુરતમાં મોટા પ્રમાણમાં પનીરમાં પણ ભેળસેળ થતી હોવાની બહાર આવ્યું। ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો। ગાંધીનગરમાં એસીબીનો સપાટો। સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા। અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલા ડુપ્લિકેટ દારૂનું રેકેટ ઝડપાયો। નારણપુરમાં ચાલતું હતું મોટું કૌભાંડ। ત્યારબાદ મિત્રો દિવ્યાંગતા પર જુસ્સો ભારે પડ્યો। એક હાથે બેટિંગ બોલિંગ। પંચમહાલના 3 યુવાને સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મેદાન ગજવ્યું અને હાથ નથી પણ હિંમત અડીખમ છે। અમદાવાદના નરોડામાં ઘોઘા પેપરના બહાને ગાંજાનો વેચાણ ઝડપાયો। એસઓજીના દરોડામાં 2 ની ધરપકડ। રાજસ્થાનમાં લાંચ માંગનારા 3 ધારાસભ્યો સામે તપાસના આદેશ। ભાજપ અને કોંગ્રેસ પોતાના ધારાસભ્ય પાસેથી જવાબ માંગવા માટે નોટિસ જારી કરી। બિહારના મુજફ્ફરપુર જિલ્લાના सकरा પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદય કંપાવી નાખે તેવી ઘટના આવી સામે। પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સાથે કાઢો ફાંસો। માંડ 2 લોકોના જીવ બચ્યો। ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રની પણ હચમચાવી દે તેવી ઘટના આવી સામે। કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાખ્યો। પોલીસ પણ ચોંકી ગઈ। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મનરેગાનું નામ બદલીને તેને નવું રૂપ આપવાની કેન્દ્ર સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી। ગ્રામીણ રોજગાર માટે નવો કાયદો લાવવા માટેના બિલની નકલ લોકસભાના સભ્યોને સોંપવામાં પણ આવી। અયોધ્યા રામ મંદિર આંદોલનના મુખ્ય સ્તંભ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ ડોક્ટર રામવિલાસ વેદાંતીનું સોમવારે હાર્ટ એટેકથી મોત। કોંગ્રેસની રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીનું અપમાન। સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ। જેપી નડ્ડાની સંસદમાં પણ માંગ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ધુમ્મસના કારણે 30 થી વધુ વાહનો વચ્ચે જોરદાર અકસ્માત। 4 લોકોના મોત થયા। બિહારમાં પરાજય બાદ દક્ષિણના રાજ્યથી મળી રાહત। કોંગ્રેસ માટે શુભ સાબિત થશે 2026। ત્યારબાદ મિત્રો સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં મોટો ભૂકંપ। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ। દિલ્હી એનસીઆરમાં વકરી રહેલા વાયુ પ્રદૂષણના સંકટ પર વરિષ્ઠ અધિવક્તાઓ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું। ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે। દિલ્હી ગેસ ચેમ્બર બનતા સીજીઆઈ ભડક્યા।